તો જય માતાજી ગાઈઝ, આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું. સવાર સવારમાં આપણે ટિફિન પર લઈને નીકળી ગયેલા કામ ઉપર. હજુ રસ્તા પર જ છે, પણ હજુ એકડું મળ્યું નથી. અને આજે આપણે કઢીને રોટલા છે ટિફિનમાં. એટલે 8 વાગી છે અને આજે થોડોક લેટ નીકળ્યા, 10-15 મિનિટ. કામ નહીં તો ગાઈસ, ઠંડી પણ બહુ જોરદાર લાગે છે, જોઈ શકો છો. પવન પણ બહુ ખતરનાક આવે. ઉત્તરાયણ આવે છે એટલે પવન તો આવવાનું જ છે. ઉત્તરાયણના દિવસ નહીં રહે પવન. તો ચલો ગાઈસ, આપણે મળીએ સીધા કામ પર જઈને. ગાઈસ, આપણે દુકાન પર આવી ગયેલા ખાવા સવારમાં. પુલાવ તો આપણે ખાઈ લીધા છે, 2 ડીશ 10-10ની પુલાવ ખાઈ લીધા છે. આવી જઈએ આપણે કામ પર, ડંગા પર જઈને મળીએ. ચાલો. તો ફાઇનલી ગાઈસ, આપણે કામ ઉપર પહોંચી ગયેલા ને આવી ગયેલા આપણા પાછળના ભાગનું. અને આજે કામ છે આપણે, આજે આ કુંડા છે એવું ઘાસ ઉપાડવાનું છે. અને ગોળમાં આજે રીંગણીઓ છે ને, રીંગણીઓ આજે ખાલી કુંડા છે ને એમાં એ રીંગણીઓ રોપવાની છે. તો આપણે રીંગણીઓ રોપીને પછી મળીએ. તો ફાઇનલી ગાઈસ, આપણે રીંગણી રોપીને પાણી ચાલુ કરી દીધું છે. તમને બતાવી દઉં. જોઈ શકો છો, આમાંથી રીંગણી પડીને આ રોપી દીધી જાય. આ બધા કુળું એક એ રીંગણી રોપીને આપણે પાણી ચાલુ કરી દીધું છે. આમાં તૈયારી પાણી મૂકવું પડે રોપીને. તો રીંગણીમાં પાણી મૂકી દઈએ. આજ તો ઘણી બધી રીંગણીઓ વધી જાય છે. એ બધું રીંગણીઓ ધરું છે. તો બીજી નેચર રૂપવી પડશે, બીજી કુડુંબ રૂપી આપણે બીજી નેચર રૂપવી પડશે. જોઈ શકો છો, એકદમ ધીમું પાણી ચાલુ કર્યું છે આપણે. જોઈ શકો છો. તો ચલો ગાઈસ, આપણે મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ, આપણે જમી લીધું. જમવાનો ટાઈમ થઈ ગયેલો, 1 વાગી ગયેલો. આજે લેટ જમ્યા, 12:30 વાગે જમતા, એટલે કે આપણે 1 વાગે જમી લીધું છે. તો પછી મળીએ આપણે 3 વાગે સીધા. ચાલો. તો ફાઇનલી ગાઈઝ, તો આપણે પાછળ આવી ગયેલા મેથી લેવા, મેથી કાપવા માટે. આગળ જોઈએ સાહેબને, એટલે મેથી કાપવા આવી ગયેલા કાતર લઈને. જોઈ શકો છો અડધી. તો ફાઇનલી ગાઈઝ, આપણે આવેલા ધાબા પર. વાગે છે 4, કેમ કે આપણે સવારના બિલકુલ ધાબા પર નતા આવ્યા, એટલે અત્યારે આપણે આવેલા ધાબા પર જોવા માટે. કેમ કે સવારે આપણે બિલકુલ નતા આવ્યા, એટલે ચલો આપણે જે કૂડું છોડવા છે જોઈ લઈએ. જોજો પછી દૂધથી પાણી તો કાલે નાખેલું, એટલે આજે પાણી નાખવા જેવું બિલકુલ નથી. મળી જે હું સાબુવાળું પાણી મારતો ને ગાઈઝ, જોઈ શકતા સાબુવાળું જે પાણી છે ને, સાબુ વગાડીને પાણીમાંથી મેં મારેલું સ્પ્રેથી, બધી મળી જતી રહી. જોઈ શકો છો, મળી બિલકુલ નથી. મેં સાબુવાળું પાણી મારીને મળી બધી જતી રહી. સરસ, બહુ મસ્ત થઈ જાય. ફૂલો પણ આવી ગયા, જોઈ શકો છો. ફૂલા પણ આવી ગયા છે. સાબુવાળું પાણી મારીને મળી બધી જતી. હવે જઈએ ઉપરના ભાગમાં. ટાંકીમાં પાણી ઢોળાવાનું બંધ થઈ ગયું ગાઈસ, જોઈ શકો છો.
ઉપર તો રીંગણી બધી સુકાઈ જ ગઈ. ટાંકામાં પાણી જોઈ લે કેટલું છે, ભરેલું છે. ટાંકું ગાઈસ ભરેલું છે. ઉપરની રીંગણી સુકાઈ જાય. એક રીંગણું લાગેલું ગાઈસ, એક રીંગણું લાગેલું. પાણી કેવી રીતના લાવો? પાઇપ છે નથી, ડબલ તો ઉપર લવાય ના, તો રીંગણી બધી સુકાઈ ગઈ. એક જ રીંગણું બેઠેલું, એક રીંગણી પર ચાલી હવે પાઇપ ઊભી હતી, મૂકી દઈએ નીચે. જઈએ હવે ગાઈસ નીચેના ભાગમાં. તો ચલો ગાઈસ આપણે મળીએ નીચે જઈને. પવન તો બહુ જોરદાર આવે છે, ઠંડી લાગે છે. તો ચલો ગાઈસ આપણે સીધા મળીએ નીચેના ભાગમાં જઈને. ગાઈસ આપણે આવી ગયેલા મકાનના બાજુ, કોટના બાજુ. કેમ કે જોઈ શકો છો કઈ ગાડી આપણે મારવાનું છે ગોળ. આ નથી તો ગોળ મારી લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ગોળ કમ્પ્લીટ વાગી ગયું છે. તમને બતાવી દઉં, જોઈ શકો છો ગોળ આપણે કમ્પ્લીટ મારી દીધું છે. આ નથી ના, થોડુંક તૂટી પણ ગયું, આ થોડુંક આમ ટેડ પડી ગઈ. અને તો ગાઈઝ આપણે ગોળ કમ્પ્લીટ મારી દીધું અને વાગ્યા છે 5 વાગે. તમને ખબર જ માર્કેટ જવાનો ટાઈમ થશે. તો મળીએ કાલ સવારે નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય માતાજી. મળીએ કાલ નવા બ્લોગમાં.